આ તરફ કેન્દ્રીય મંત્રી CR પાટીલે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા। રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોઈ 2 દિવસ આવી જાય તેથી ગુજરાત તેમનું થઈ જશે તેવી કલ્પના જે કરે છે તે સાચું નથી। ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકાય। કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે ત્યારે સાકાર થવાનું। એકબીજાના વિરોધી આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। એકબીજાના વિરોધથી 3 આદિવાસી નેતાઓ જોવા મળ્યા એક મંચ પર। તાજેતરમાં નેત્રંગ તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં ભરૂચના 3 આદિવાસી નેતાઓએ હાજરી આપી હતી। ભાજપના મનસુખ વસાવા, આમ આદમી પાર્ટીના ચેતર વસાવા અને તાજેતરમાં જ ભાજપનો સાથ છોડી દેનાર મહેશ વસાવા એક સાથે જોવા મળ્યા હતા। એક મંચ પર એક જ લાઇનમાં ત્રણેય બેઠા હતા। આ ઘટનામાં રાજકીય દ્રષ્ટિએ રસપ્રદ બની, કારણ કે ત્રણેય અલગ અલગ રાજકીય પક્ષોને પ્રતિનિધિત્વ કરે છે, છતાં એક જ સામાજિક પ્રસંગે હાજરી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ચર્ચાઓ પણ તેજ બની છે કે ભલે રાજકીય મંચ પર વિખૂટા હોય પરંતુ સામાજિક અને સામૂહિક પ્રસંગમાં એક છે। વડોદરા ભાજપના યુવા મોરચાના પ્રમુખ સાથે ટપલી દાવ। વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર ટપલી દાવ થયો। ભાજપના કાર્યકર્તાઓએ પ્રમુખ પરની દાજ ઉતારી નાખી। કાર્યક્રમ હતો નેશનલ હેરાલ્ડને લઈને કોંગ્રેસનો વિરોધ કરવાનો। રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું। ભાજપના કાર્યકરોની સાથે સાથે ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત પણ હાજર હતા। ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાની સાથે સાથે પાર્થ પુરોહિતની પણ ધોલાઈ કરી હતી। ભાજપના કાર્યકરોએ પોતાનો જૂનો ખાર હોય તેમ પ્રમુખના માથામાં મારી હાથ સાફ કર્યા હતા। જૂનો બદલો લેતા હોય તેમ ખુદ યુવા મોરચાના જ કાર્યકરોની પ્રમુખ પર ટપલી દાવ કરી દેતા આશ્ચર્યજનક દ્રશ્યો સર્જાયા। અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પર પ્રમુખને મારતા શિસ્તબદ્ધ પાર્ટીમાં જ શિસ્તના લીલા ઉડી ગયા। આવતીકાલથી ગરમી ઘટશે અને ધૂળની ડમરીઓ ઉડશે। ગુજરાતીઓને આવતીકાલથી ગરમીથી છુટકારો મળશે। રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। 44 ડિગ્રીના ટોર્ચરથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે। ત્યારે આગામી 2 દિવસ હવે ગરમીથી રાહત મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ ગરમીનો પ્રકોપ ઘટશે। 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે। બીજી તરફ ગરમી ઘટશે તો ધૂળની ડમરીઓ ઉડશે। આવતીકાલથી ગુજરાતમાં તેજ પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરી છે। આવતીકાલથી 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડશે। દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં તેજ પવન ફૂંકાશે। વાતાવરણમાં ધૂળ જ ધૂળ જોવા મળશે, જેને લઈને 19 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે। સિંહોના ગઢ ધારીના આંબરડીમાં ભીષણ આગથી નાસભાગ। સિંહ સહિતના વન્ય